टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત મુખ્યમંત્રી સાથે હું છું જીગર. ગત શનિવારે અમે તમારા સમક્ષ ગુજરાતના ચોથા મુખ્યમંત્રી ઘનશ્યામ ઓઝાના જીવન વિશે જણાવ્યું હતું. આજે વાત કરીશું એક એવા મુખ્યમંત્રીની જેમને એક આંદોલનના કારણે રાજીનામું આપી દેવું પડ્યું, પરંતુ રાજનીતિમાં સક્રિય રહીને ફરીથી રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા. આ પહેલાં તેઓ પ્રાધ્યાપક હતા, પરંતુ કેવી રીતે તેઓ રાજનીતિમાં આવ્યા અને ત્યારબાદ ગુજરાતના રાજકારણમાં કેવી ઉથલપાથલ મચી, તેના વિશે વિગતવાર જાણવા માટે અમે તમને લઈ જઈએ રાજ્યના 5મા મુખ્યમંત્રીની જીવન સફર પર. ગુજરાતના કુશળ રાજનૈતિક, દ્રઢ વહીવટકર્તા, પ્રભાવશાળી સંગઠક, રાજનીતિના ગુણો તેમનામાં ફૂટી ફૂટીને ભરેલા હતા. કોંગ્રેસના એ પૂર્વ સીએમ જેમણે ગુજરાતમાં પહેલી બિન કોંગ્રેસી સરકાર રચવામાં મદદ કરી હતી. વર્ષ 1972ની ચૂંટણીમાં જીત મળતા જ ચિમનભાઈ પટેલને આશા હતી કે તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવશે, પરંતુ ઇન્દિરા ગાંધીએ ઘનશ્યામ ઓઝાને મુખ્યમંત્રી બનાવ્યા હતા. જોકે ઘનશ્યામભાઈની સરકાર લાંબો સમય ટકી ન શકી અને ત્યારબાદ આવી ચિમનભાઈ પટેલની સરકાર. શું થયું ચિમનભાઈની સરકારમાં? કેવી રીતે તેમણે ગુજરાતની રાજનીતિમાં દાયકાઓ વિતાવ્યા, તેના વિશે વાત કરીશું. પરંતુ શરૂઆત કરીએ ચિમનભાઈના બાળપણથી. 3 જૂન 1929ના રોજ ચિમનભાઈ પટેલનો જન્મ છોટાઉદેપુરના સંખેડાના એક સામાન્ય ખેડૂત પરિવારમાં થયો. પિતા જીવાભાઈ અને માતા રીવાબહેનની નજર હેઠળ ચિમનભાઈએ ચિખોદરાની પ્રાથમિક શાળામાં શિક્ષણ મેળવ્યું. ત્યારબાદ કોસિન્દ્રાની ટીવી વિદ્યાલય તથા વડોદરાની ન્યૂ ઈરા સ્કૂલમાં માધ્યમિક શિક્ષણ લીધું. 1945 પછી વિદ્યાર્થી મંડળની પ્રવૃત્તિઓમાં સક્રિય રીતે રસ લેવાનું શરૂ કર્યું. આ સમયગાળા દરમિયાન તેમની સંગઠન અને વ્યવસ્થા શક્તિનો વિકાસ થયો. 1951માં તેઓ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર અને વસ્તીશાસ્ત્ર સાથે સ્નાતક થયા અને 1953માં પોસ્ટ ગ્રેજ્યુએશનની પદવી મેળવી. ચિમનભાઈ ભણવામાં ખૂબ હોશિયાર હતા. તે તેમની આ ડિગ્રીઓ પરથી જ અંદાજો લગાવી શકાય. સારી શૈક્ષણિક કારકિર્દીની સાથે સાથે તેમનામાં નેતૃત્વના ગુણો પણ કોલેજ કાળથી જ ઉજાગર થયા. પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવ્યા પહેલાં તેઓ યુનિવર્સિટીની વિનયન શાખામાં અર્થશાસ્ત્રના વ્યાખ્યાતા તરીકે કાર્ય કરતા હતા. વ્યાખ્યાતા એટલે કે લેક્ચરર. અભ્યાસકાળ દરમિયાન તેમણે ગુજરાત વિદ્યાર્થી કોંગ્રેસના મંત્રી તથા સયાજીરાવ યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘના ઉપપ્રમુખ તરીકે કામગીરી સંભાળી. યુનિવર્સિટીના 2 વિદ્યાર્થીઓની બરતરફીના મુદ્દે ચિમનભાઈએ વિદ્યાર્થી હડતાલને સફળ નેતૃત્વ પૂરું પાડ્યું. વર્તમાન સમયમાં પ્રેમ લગ્ન કોમન થઈ ગયા છે, પણ સમાજના દૃષ્ટિકોણથી તો તે સમસ્યા છે. વર્ષો પહેલાં ચિમનભાઈના સમયમાં પ્રેમ લગ્ન કરવા એટલે ખૂબ મોટી વાત કહેવાતી, કારણ કે તે સમયે પ્રેમ લગ્નનો વિચાર પણ મારી નાખવો પડે તેવી સ્થિતિ હતી. તેવા સમયે વર્ષ 1948માં તેમણે વૈષ્ણવ વણિક પરિવારની દીકરી ઉર્મિલાબહેન સાથે આંતરજ્ઞાતીય લગ્ન કર્યા અને સામાજિક ક્ષેત્રે પરિવર્તન ઝંખતા પોતાના વિચારનો પરિચય પૂરો પાડ્યો. પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત પ્રદેશ કક્ષાએ ગુજરાત યુવક કોંગ્રેસની પ્રવૃત્તિઓમાં રસ લઈને કરી હતી. 1954માં તેઓ ગુજરાત વિદ્યાપીઠમાં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે જોડાયા અને તે જ અરસામાં ગુજરાત કોંગ્રેસના મંત્રી તરીકે પસંદગી પામ્યા. 1955માં ભારત વિકાસ યાત્રા રૂપે તૈયારી કરેલી ભારત દર્શન યોજનાનો તેમણે અસરકારક અમલ કર્યો. ત્યાર પછી તેઓ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્ય તરીકે પસંદગી પામ્યા અને એલડી આર્ટ્સ કોલેજમાં અર્થશાસ્ત્રના અધ્યાપક તરીકે સેવાઓ આપી. 1959માં ડેનમાર્કના આરહુસ ટાપુમાં યોજાયેલી વિશ્વ યુવક પરિષદમાં તેમણે ભાગ લીધો. તેના ખુલ્લા અધિવેશનમાં વિકસતા દેશોના અર્થતંત્ર અને યુવકો વિશે પ્રભાવશાળી સંબોધન કર્યું.
તેમણે 1955થી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આયોજન અને વિકાસ વિભાગનો હવાલો સંભાળ્યો અને સાથે જ કોંગ્રેસ પત્રિકાના સંપાદનમાં પણ સક્રિય રસ લીધો હતો. ગુજરાત યુનિવર્સિટીમાં શિક્ષણના માધ્યમના વિવાદાસ્પદ પ્રશ્ને તેઓ ગુજરાતી માધ્યમના હિમાયતીઓની સાથે રહ્યા. એટલું જ નહીં, આ પ્રશ્ને યુનિવર્સિટીની સેનેટમાં જરૂરી ટેકો મળી રહે તે માટે જહેમત ઉઠાવી. શિક્ષણ ક્ષેત્રે પણ તેમનું યોગદાન ખૂબ મહત્વપૂર્ણ રહ્યું. તે સમયે ઉચ્ચ શિક્ષણની સેવાઓથી વંચિત ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં સંખ્યાબંધ શૈક્ષણિક ટ્રસ્ટોને કોલેજો શરૂ કરવા માટે પ્રોત્સાહિત કર્યા અને 1960માં તેમણે ગુજરાત કેળવણી ટ્રસ્ટ સ્થાપી અમદાવાદ શહેર વિસ્તારમાં સરદાર વલ્લભભાઈ આર્ટ્સ કોલેજની સ્થાપના કરી. આ કોલેજમાં તેમણે વર્ષ 1967 સુધી પ્રિન્સિપાલ તરીકે સેવા આપી. ત્યારબાદ 1967માં સંખેડા મત વિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા તેમણે આચાર્ય પદેથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. ત્યારબાદ ગુજરાત સરકારના મંત્રીમંડળમાં રમતગમત, વાહન વ્યવહાર અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો હવાલો સંભાળ્યો. અગાઉ ડૉક્ટર જીવરાજ મહેતાની સરકારને સત્તા છોડવા માટે વિવાદાસ્પદ રીતે ફરજ પાડવામાં સંગઠન કક્ષાએ તેમની નિર્ણાયક ભૂમિકા રહી હતી. ચિમનભાઈનો રાજકીય ઉછેર મહદઅંશે સંગઠન કક્ષાએ થયો હતો. તેમની સફળ રાજકીય કારકિર્દીનું રહસ્ય સંગઠન કક્ષાએ તેમની પકડ, રાજકીય કુને, વિરોધીઓને પણ જીતી લેવાની અપાર આત્મશ્રદ્ધા તથા સંપર્કમાં આવનાર માણસોના મહત્વને ઓળખવાનું હતું. તેમની નેતાગીરીની સફળતાના મૂળમાં સારી કોઠાસૂઝ, ત્વરિત નિર્ણય શક્તિ તથા સતત ક્રિયાશીલ રહેવાની તેમની પ્રકૃતિ હતી. આખરે તેઓ કેવા સમયગાળામાં મુખ્યમંત્રી બન્યા અને ત્યારબાદ ગુજરાતમાં કેવી ઉથલ પાછલ મચી તેની વાત કરીશું એક બ્રેક બાદ. ઓગણીસો 73નું એ વર્ષ હતું. હજુ તો ગુજરાતમાં નવી સરકાર બન્યા અને એક વર્ષ જેટલો સમય થયો હતો. ત્યાં અનેક વિવાદોથી ઘેરાયેલી ઘનશ્યામભાઈ ઓઝાની સરકારને રાજીનામું આપવા માટે મજબૂર કરવામાં આવી. પક્ષની આંતરિક લડાઈમાં ઘનશ્યામભાઈની સરકાર લાંબો સમય ટકી ન શકી. વળી પાછો સવાલ આવીને ઊભો રહ્યો કે મુખ્યમંત્રી કોને બનાવવા. દિલ્હીથી આદેશ હતો કે રતુભાઈ અથવા કાંતિલાલ ઘિયાને મુખ્યમંત્રી બનાવો, પરંતુ ચિમનભાઈએ મુખ્યમંત્રી પદ માટે એવી હઠ પકડી કે તેમાં ખુદ ઇન્દિરા ગાંધીને પણ ઝૂકવું પડ્યું. આખરે મતદાનના આધારે મુખ્યમંત્રી પસંદ કરવાનું નક્કી થયું. તારીખ 16 જુલાઈ 1973ના રોજ પરિણામ જાહેર થયું, જેમાં ચિમનભાઈ પટેલને 72 મત મળ્યા હતા, જ્યારે કાંતિલાલ ઘિયાને 62 મત મળ્યા હતા. ઇન્દિરા ગાંધીના માનીતા કાંતિલાલ હાર્યા, જ્યારે બળવો પોકારનાર ચિમનભાઈની જીત થઈ. આખરે 17 જુલાઈ 1973ના રોજ ચિમનભાઈ પટેલે ગુજરાતના 5મા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા, જ્યારે કાંતિલાલ ઘિયાએ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા, જેઓ રાજ્યના પહેલા નાયબ મુખ્યમંત્રી હતા. તે સમયે 5નો આંકડો શુકનિયાળ ગણાતો, પરંતુ ગુજરાતમાં તે સમયે 5નો આંકડો અપશુકનિયાળ સાબિત થયો. તે કેવી રીતે તેની પણ વાત કરીશું, પરંતુ શપથ લેતા જ ખાતાઓની ફાળવણી થઈ. પરંપરા પ્રમાણે મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલે ગૃહ વિભાગની જવાબદારી પોતે સંભાળી. કાંતિલાલ ઘિયા નાયબ મુખ્યમંત્રી બન્યા, સાથે નાણાં વિભાગ પણ તેમને સોંપાયો. અમૂલ દેસાઈ મહેસૂલ મંત્રી બનાવાયા, જ્યારે ઠાકોરભાઈ પટેલને આરોગ્ય મંત્રીની જવાબદારી સોંપવામાં આવી. આફશા બેગમ શેખને શિક્ષણ મંત્રી બનાવાયા, જ્યારે દિવ્યકાંત નાણાવટીને કાયદા મંત્રીની જવાબદારી સોંપાઈ. આ ઉપરાંત નરેન્દ્રસિંહજી ઝાલાને નાગરિક પુરવઠા વિભાગની જવાબદારી સોંપવામાં આવી, જ્યારે ગંગારામ રાવળને સિંચાઈ વિભાગ સોંપાયો હતો. છબીલદાસ મહેતાને જાહેર બાંધકામ વિભાગ સોંપાયો, જ્યારે મનસુખભાઈ જોશીને શ્રમ વિભાગની જવાબદારી સોંપવામાં આવી હતી અને સમાજ કલ્યાણ વિભાગની જવાબદારી અમરસિંહ ચૌધરીને સોંપવામાં આવી હતી. આ ઉપરાંત 3 રાજ્યકક્ષાના મંત્રી અને 5 નાયબ મંત્રી મળીને કેબિનેટનું કદ 19 મંત્રીઓનું થયું. એટલે કે પહેલા 4 મુખ્યમંત્રીઓની સરખામણીમાં ચિમનભાઈ પટેલની સરકારમાં મંત્રીઓની સંખ્યા વધી. આ કેબિનેટની વિશેષતા એ હતી કે નાયબ મુખ્યમંત્રીનો હોદ્દો પહેલી વખત ગુજરાતમાં આવ્યો હતો, અને બીજી વિશેષતા એ હતી કે રાજ્યકક્ષાના મંત્રીનું પદ પણ પહેલી વખત આવ્યું હતું. જો કે ચિમનભાઈની રાહ કાંટાળી રહેશે તેવું પહેલેથી જ લાગી રહ્યું હતું, કારણ કે ઇન્દિરા ગાંધીની વિરોધમાં જઈને તેમણે મુખ્યમંત્રી પદ માટે હઠ પકડી હતી.
એવું કહેવાય છે કે મંત્રીમંડળની રચનામાં પણ દિલ્હીની ખેંચતાણ હતી. રતુભાઈ અદાણી અને ઝીણાભાઈ દરજી જૂથના 6 સભ્યોને પ્રધાનમંડળમાં સમાવવા દબાણ કરાયું. 6 સભ્યોને મંત્રીમંડળમાં સામેલ કરવા ખુદ ઇન્દિરા ગાંધીએ ચિમનભાઈને સલાહ આપી. ચિમનભાઈના માનવા મુજબ એ 6 સભ્યોનું જૂથ પ્રધાનમંડળમાં એક અલગ જૂથ તરીકે કાર્યરત હતું. રાજકીય જાણકારોના મતે આ જૂથ પાછળથી ચિમનભાઈ માટે મોટી મુસીબત ઊભી કરવા માટે મોટી ભૂમિકા ભજવવાનું હતું. ઉનાળાની શરૂઆતના દિવસો હતા. માર્ચ મહિનામાં અનાજનો વેપાર કેન્દ્ર સરકાર હસ્તક લેવાની વાત હતી. એટલે ભાવ વધારો ઝીંકાયો અને ઉશ્કેરાટ પણ વધ્યો. અનાજની સંગ્રહખોરી શરૂ થઈ. એપ્રિલમાં સુપ્રીમ કોર્ટના 3 જજોની સિનિયરિટીને અવગણી ઇન્દિરા ગાંધીએ જુનિયર કહી શકાય તેવા વ્યક્તિને ચીફ જસ્ટિસ બનાવ્યા. સુપર સેશન ઓફ જજીસના નામે એ કિસ્સો જાણીતો બન્યો હતો. તે સમયે વકીલો હડતાલ પર ઉતરી ગયા હતા અને ઠેર ઠેર અજંપા ભરી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ગુજરાતમાં ચિમનભાઈ તો ઇન્દિરાજીથી ઉપરવટ થઈ મુખ્ય પ્રધાન બન્યા. એટલે ચિમનભાઈ સામે કોઈ નિયમ કે કાનૂનની વાત કરે તો તેઓ તડને ફળ કરી નાખતા. તેવામાં આઈસીએસ ચીફ સેક્રેટરી LR દલાલ સાથે ચિમનભાઈનો વિવાદ થયો અને દલાલને રજા પર ઉતરવું પડ્યું. તેમને છેવટે નિગમના ચેરમેન તરીકે ખસવું પડ્યું. ચિમનભાઈને ખર્ચ વધશે એ પ્રશ્ન પણ તેમને આડે નહોતો આવતો. ચિમનભાઈની રાજ્ય કારોબારની શૈલી કેટલાક સાથીઓને અપમાનજનક લાગી તો અધિકારીઓને અકળાવનારી લાગી. બીજી તરફ સંસ્થા કોંગ્રેસે બાબુભાઈ જશભાઈ પટેલના પ્રમુખ પદે પ્રજાના અવાજને બુલંદ વાચા આપીને આંદોલનો શરૂ કર્યા. ગુજરાતની પ્રજામાં જે અજંપો સ્વયંભૂ વધતો જતો હતો, જેથી બળતામાં ઘી હોમવા જેવું કામ થયું. જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ ભડકે બળ્યા. અનાજ અને તેલના ભાવ કૂદકે ને ભૂસકે વધવા લાગ્યા. અનાજ અને તેલ જેવી જીવન જરૂરી ચીજવસ્તુઓની તંગી વર્તાવા લાગી. એટલે સંગ્રહખોરી પણ વધવા લાગી. તે સમયે ચિમનભાઈની સરકાર સામે ભ્રષ્ટાચારના ખુલ્લા આક્ષેપો થવા લાગ્યા. વહીવટમાં ભ્રષ્ટાચાર અને લાગવકશાહીના કિસ્સાઓ લોકજીભે ચર્ચાઈ રહ્યા હતા. દિવસ ઉગતા જ અજંપો વધી રહ્યો હતો. આખરે વર્ષના અંતે સાબરકાંઠામાં લોકસભાની પેટા ચૂંટણી થઈ. શાસક કોંગ્રેસના શાંતુભાઈ પટેલને સખત રીતે હરાવી સરદાર પટેલના પુત્રી મણિબેન સંસ્થા કોંગ્રેસના ઉમેદવાર તરીકે મોરારજીભાઈના નેતૃત્વમાં જીત્યા, જે ચિમનભાઈ માટે લપડાક સમાન હતી. એવું કહેવાય છે કે 11 ડિસેમ્બર 1973ના એ ચૂંટણી પરિણામોમાં શાસક કોંગ્રેસની હાર થતાં ચિમનભાઈની રાજગાદીમાં પહેલો ખીલો ઠોકાયો હતો. આખરે ચિમનભાઈને કેવી રીતે રાજીનામું આપવા માટે મજબૂર થવું પડ્યું તેની વાત કરીશું એક બ્રેક બાદ. ચિમનભાઈની સરકાર ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાવા લાગી. બસ હવે એક ચિનગારી ઉઠે એટલે ભડકો થવાના એંધાણ વર્તાઈ રહ્યા હતા. કારણ કે જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા હતા. સામાન્ય લોકો માટે તો જાણે જીવવું મુશ્કેલ બની ગયું હતું. આખરે ગુજરાતમાં એક એવા આંદોલનની શરૂઆત થઈ જે ઇતિહાસના પાનાઓ ઉપર અંકિત થઈ ગયું. આ આંદોલન અને તેને નવનિર્માણ આંદોલનનું નામ આપવામાં આવ્યું. આંદોલનની શરૂઆત વિદ્યાર્થીઓના કોલેજની મેસમાં ફી વધારાના કારણે થઈ. સરકારે રાહત દરે અનાજ આપવાનું બંધ કરી દીધું એટલે મેસનું બિલ 70થી વધીને 125 રૂપિયા કરી દેવાયું. 19 ડિસેમ્બર 1973ના રોજ મોરબી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રથમ આંદોલન થયું. મોરબીના પડઘા અમદાવાદમાં પડ્યા. 20 ડિસેમ્બર 1973ના રોજ અમદાવાદની LD એન્જિનિયરિંગ કોલેજમાં વિદ્યાર્થીઓએ મેસ બિલમાં 20%ના વધારા સામે વિરોધ કર્યો. તેઓએ કેન્ટીનને આગ લગાવી દીધી. આ વિરોધને વિદ્યાર્થીઓને પોલીસના લાઠીચાર્જ અને ધરપકડનો સામનો કરવો પડ્યો, જેનાથી આંદોલન વધુ ઉગ્ર બન્યું. 12 જાન્યુઆરી 1974ના રોજ નવનિર્માણ યુવક સમિતિની રચના કરવામાં આવી. પુરુષોત્તમ માવલંકર જૂથે ટેકો આપ્યો. રાજકીય જાણકારોના મતે ચિમનભાઈ સામેના શાસક કોંગ્રેસના અગ્રણી રતુભાઈ અદાણીના નેતૃત્વ હેઠળ અને અન્ય વિરોધ પક્ષના જૂથ બધાએ સાથે મળીને આંદોલનને વેગ આપવાની પ્રવૃત્તિ કરી. ચિમનભાઈના કહેવા પ્રમાણે ઝીણાભાઈ અને રતુભાઈ અદાણી જૂથે વિદ્યાર્થીઓનો સંપર્ક સાધવાનું કામ એક મંત્રીના પુત્રને સોંપ્યું. આખરે રાજકીય પીઠબળ હેઠળ ઊભા થયેલું સામાજિક આંદોલન આખા રાજ્યમાં ફેલાયું. સમગ્ર ઘટનાક્રમની વાત કરીએ તો તારીખ 9 જાન્યુઆરીના રોજ અમદાવાદની કોલેજોમાં ફર્નિચરને આગ લગાવી દેવામાં આવી. 10 જાન્યુઆરીએ
અમદાવાદમાં ગોળીબાર થયો અને વડોદરામાં તોફાન થયું. 11મી જાન્યુઆરીએ વડોદરા, મોડાસા, વિસનગર સહિતના શહેરોમાં લૂંટ અને ગોળીબાર થયો. 12 જાન્યુઆરીએ નવનિર્માણ યુવક સમિતિની વિધિસર રચના કરાઈ. 14મી જાન્યુઆરીએ શ્રમજીવી સમિતિની રચના કરવામાં આવી. 16 જાન્યુઆરીએ ધારાસભ્યોને બંગડીઓ પહેરાવવામાં આવી. 19 જાન્યુઆરીએ સૌરાષ્ટ્રમાં ગોળીબાર કરવામાં આવ્યો અને 20મી જાન્યુઆરીએ ભાવનગરમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો. 22મી જાન્યુઆરીએ રાજકોટ અને જામનગરમાં તોફાનો થતાં લશ્કરી મદદ લેવાઈ. 22મી જાન્યુઆરીએ રાજ્યના 43 શહેરોમાં રીતસરનો કર્ફ્યુ લગાવી દેવાયો. 23મી જાન્યુઆરીએ સુરત અને કાલોલમાં ગોળીબાર થયો અને તારીખ 25થી 27 દરમિયાન અમદાવાદમાં લશ્કર બોલાવવામાં આવ્યું. પરિણામ એ આવ્યું કે જાન્યુઆરીના અંત સુધીમાં ગોળીબારથી ગુજરાતમાં 44 લોકો મોતને ભેટ્યા. અનેક લોકો ઇજાગ્રસ્ત થયા. સરકારી મિલકતને પણ મોટા પાયે નુકસાન પહોંચ્યું. જાન્યુઆરીના અંતમાં તો આખું નવનિર્માણ આંદોલન એક જન આંદોલનમાં ફેરવાઈ ચૂક્યું હતું. ડોક્ટર્સ, વકીલો, કવિઓ, મહિલાઓ, અધ્યાપકો, શિક્ષકો સહિત મધ્યમ વર્ગના લોકો આખા ગુજરાતમાં આંદોલન કરવા લાગ્યા. આ આંદોલનના અગ્રણીઓની વાત કરીએ તો મનીષી જાની કે જેઓ નવનિર્માણ યુવક સમિતિના અધ્યક્ષ હતા. આ ઉપરાંત નરહરી અમીન, અશોક પંજાબી સહિતના લોકો આંદોલનનો મોટો ચહેરો હતા. નવનિર્માણ આંદોલનને જયપ્રકાશ નારાયણે સમર્થન આપ્યું અને તેમાંથી પ્રેરણા લઈને બિહારમાં સંપૂર્ણ ક્રાંતિનું આહ્વાન કર્યું. રાજ્યમાં વિરોધ વધી રહ્યો હતો અને પરિસ્થિતિ બેકાબૂ બનતી હતી, જેને લઈને કેન્દ્ર સરકાર પણ મૂંઝવણમાં મુકાઈ. બન્યું એવું કે પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ પણ જ્યાં સુધી ગુજરાતમાં હિંસાનો અંત ન આવે ત્યાં સુધી રાજ્યના કોઈ પણ પ્રતિનિધિને મળવાનો ઇનકાર કર્યો. બીજી તરફ મોરારજી માટે તો આ રાજકીય તક હતી. મોરારજી દેસાઈએ ચિમનભાઈને ગૌરવપૂર્ણ રીતે પદત્યાગ કરવાની ભલામણ કરી. મોરારજી દેસાઈ અમદાવાદ આવ્યા અને પોલીસના ગોળીબારમાં માર્યા ગયેલા યુવકોના પરિવારજનોને મળ્યા. તેમણે ગુજરાતના યુવકોની હિંમતને વધાવી. સાથે જ રાજ્યમાં ફેલાયેલી અશાંતિ માટે તેમણે રાજ્ય સરકારને જવાબદાર ઠેરવી અને આ માટે હાઈકમાન્ડને એક ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરવા માટે ભલામણ કરી. અધૂરામાં પૂરું. ચિમનભાઈ વિરુદ્ધ 7 પૂર્વ મંત્રી સહિત 23 કોંગ્રેસી ધારાસભ્યોએ બ્યુગલ ફૂંક્યું. તેમણે ચિમનભાઈ પટેલને મુખ્યમંત્રી પદેથી દૂર કરવાની માંગણી કરી અને પછી 38 ધારાસભ્યોની સહી સાથે રતુભાઈ દિલ્હી ગયા. રતુભાઈ અને જીણાભાઈ જનૂનથી ચિમનભાઈને પરાસ્ત કરવા માંગતા હતા તેવું લાગતું હતું. આ દરમિયાન નાયબ મંત્રી નવીનચંદ્ર રવાણીએ 7 ફેબ્રુઆરીના રોજ ચિમનભાઈને 15 મુદ્દાની ચાર્જશીટ રજૂ કરી અને 48 કલાકમાં મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવા ચેતવણી આપી. તો સામે ચિમનભાઈએ ચારેયને મંત્રી પદેથી બરતરફ કર્યા. ત્યારબાદ 8 ફેબ્રુઆરી 1974ના રોજ સરકારી નોકરિયાતોને પણ 11મીથી હડતાલનું એલાન કર્યું. ચિમનભાઈની સરકાર ચારે બાજુથી ઘેરાઈ ગઈ હતી. રાજીનામું આપવા સિવાય ચિમનભાઈ પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો. આખરે તારીખ 9 ફેબ્રુઆરીએ સાંજે 4 વાગે રેડિયો પર જાહેર કરાયું કે ચિમનભાઈએ મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપી દીધું છે. આ સાથે જ રાજ્યમાં બીજી વખત રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવ્યું. વિધાનસભાનો ભંગ કરાયો. ચારે બાજુ ઉજવણી કરવામાં આવી. જોકે આંદોલન પછી ચિમનભાઈ પટેલે ગુજરાતની ઘટનાઓની ઘટસ્ફોટ નામથી એક પુસ્તિકા પ્રસિદ્ધ કરી, જેમાં તેમણે લખ્યું કે દર મહિને ગુજરાતને કેન્દ્રમાંથી 1,05,000 ટન અનાજ મળતું હતું. ઇન્દિરા ગાંધીની ચિમનભાઈ ઉપર નારાજ હતા તે જગ જાહેર હતું, જેથી ડિસેમ્બર 1973માં ગુજરાતના ક્વોટામાં અનાજનો જથ્થો 70,000 ટન ઘટાડીને ફક્ત 35,000 ટન કર્યો. ચિમનભાઈએ ઇન્દિરા ગાંધીને ખૂબ વિનંતીઓ કરી, પરંતુ ઇન્દિરા ગાંધીએ તેમની એક ન સાંભળી. આખરે ગુજરાત ભડકે વળ્યું. ત્યારબાદ ચિમનભાઈ પટેલ કિસાન મજદૂર લોક પક્ષ એટલે કે કિમલોપ નામથી પ્રાદેશિક પક્ષની રચના કરી. આ પક્ષ લાંબો સમય ટક્યો નહીં. 1977માં તેઓ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ વેલફેરના ભારતના પ્રમુખ બન્યા. વર્ષ 1980માં વિધાનસભામાં તેઓ ફરી ચૂંટાયા બાદ તેમણે વિરોધ પક્ષના નેતા તરીકે ભૂમિકા અદા કરી અને માર્ચ 1990માં તેઓ ફરી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી બન્યા. તેમના નેતૃત્વ હેઠળની આ મિશ્ર સરકાર હતી, જેમાં તેમના પક્ષ સાથે બીજેપી પણ સરકારમાં સામેલ થઈ હતી. પરંતુ થોડા સમય બાદ બીજેપી સરકારમાંથી નીકળી જતા ચિમનભાઈએ 1991ના અરસામાં જનતા દળ ગુજરાત નામના પક્ષની રચના કરી
1994 સુધી તેમણે ગુજરાતના વિકાસના પ્રશ્નો અંગે કેન્દ્રમાં સબળ રજૂઆત કરી. ખાસ કરીને નર્મદા પરિયોજનાના પ્રશ્ને ગુજરાતનો વાજબી કેસ સ્વીકારાય તેવા પ્રયાસો હાથ ધર્યા અને એટલે જ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનાના અમલ સાથે તેમનું નામ કાયમ માટે જોડાયેલું રહ્યું છે. આમ ચિમનભાઈ પટેલની લાંબી રાજકીય કારકિર્દી રહી. 2 વખત તેઓ મુખ્યમંત્રી બન્યા. ખાસ તો નવનિર્માણ આંદોલનના કારણે ચિમનભાઈની સરકાર ચર્ચાનું કેન્દ્ર બની. આજે પણ જ્યારે આંદોલનોની વાત આવે તો ગુજરાતના નવનિર્માણ આંદોલનની નોંધ ખાસ લેવાય છે. ચિમનભાઈ પછી ગુજરાતને નવા મુખ્યમંત્રી મળ્યા. તેમના વિશે વાત કરીશું અમારા આવતા શનિવારના એપિસોડમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.